હલો, કેમ છો તમે બધા? મજામાં છો? તો હું જલ્પા ઠુમ્મર, હું મુંબઈમાં રહું છું અને આ યુટ્યુબ ઉપર મારો પહેલો વિડીયો છે લોંગમાં. તો તમે બધા મારી ચેનલમાં નવા આવો છો, જો કે મેં પણ ચેનલ નવી જ ખોલી છે. તો આવો છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી જાજો, કોમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેજો મારા વિડીયોને. અને મારા વિશે હું જણાવું તો હું જલ્પા ઠુમ્મર મુંબઈમાં રહું છું અને હું હાઉસવાઈફ છું. મારે 2 બાળકો છે, એક છોકરી છે 11 વર્ષની અને એક છોકરો છે 3 વર્ષનો, અને મારા હસબન્ડને બિઝનેસ છે. ઓકે, તો આટલું મારા વિશે બરાબર ઠીક છે. પછી આગળ જેમ જેમ આપણે વિડીયો બનાવતા રહીશું એમ બધા મને પૂછશે એમ હું મારા વિશે તમને બધાને હું જણાવતી રહીશ. તો કાંઈ નહીં, અત્યારે જો 5:30 જેવું થવા આવ્યું છે સાંજના, અને હવે મારી ધ્યાનીનો સ્કૂલેથી આવવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજે તો આખો દિવસ મારે બસ ઘરના કામમાં ને કામમાં જ ગયો છે. ઘરનું કામ કર્યું, બીજું બધું થોડી ઘણી નાની મોટી ઘરમાં સાફ સફાઈ કરવાની હતી એ કરી છે. પાછા મારા હસબન્ડ જાય છે હવે છપૈયા, તો એ બધું હવે આ જો હું કપડાને એવું લઈ લઉં. કપડાને એવું મારું સુકાઈ ગયું હશે, આ અમારી બાલ્કની છે. ચાલો કાંઈ નહીં, તો હું કપડાને એવું લઈ લઉં. પછી આપ જોવો, કપડાં મેં લઈ લીધા. હા, આટલો ઢગલો કર્યો છે. હવે આ બધો ઢગલો જો મારે હવે સકેલવાનો છે. મારા સિવાય તો કોઈ આવશે નહીં ઘરનું કામ કરવા, કેમ કે આપણે એકલા રહીએ છીએ એટલે આપણે એકલાને જ કરવાનું હોય કામ. તો કાંઈ નહીં, હવે આ કપડાં સકેલી લઉં. ત્યાં સુધીને હવે અમારા મેડમ આવશે એટલે એમની બધી ફરમાઈશો પૂરી કરીશું આપણે. ચલો કાંઈ નહીં, કપડાં ઘડી વારી લઉં, સકેલી લઉં, પાછા મળીએ આપણે 5 મિનિટમાં. હા જો, આ મારી છોકરી આવી ગઈ છે હવે ધ્યાની. વેલકમ મેડમને. જો અમારી ધ્યાની બેન ઘરે આવી ગયા. હવે એમની ફરમાઈશ ચાલુ કરશે. આ જો મારું ઢીંગુ, જો એને આખો દિવસ ખાલી મોડામાં છે ને આ આંગળો અંગૂઠો જ નાખે. એના માટે મેં બહુ કર્યું છે, મતલબ કે ને એટલું બધું મેં કર્યું છે ને, પણ ભાઈ અમારા સુધરતા જ નથી. અને આ અમારી બેન જુઓ, બધાને હાય કે બેન? હાય. હા જો આ એની બેન. આ જો બેન આવી એટલે પાણીનો બોટલ લઈ લેવાનો. ગમે એટલું આપણે ઘરે પીતા હોય પાણી, જો બેનના બાટલામાંથી પીવાનું ચાલુ. જુઓ જુઓ કેવું કરે. બસ જુઓ, આ આખો દિવસ મારો આ બેનામાં જ જાય. જો પાછો આવી ગયો મોઢામાં આંગળો. જો કોણ જાણે કેમ આમ થાય છે મોઢામાંથી આંગળો. મને ખાંસી થઈ ગઈ. આ લોકોને વાહે મને ખાંસી થઈ જઈશ. બોલો, આ જો કેવો ઊભો છે ભાઈ. જો તો અમારે એને આખો દિવસ બસ આવું ઊભું રહેવું હોય, આવું કરવું. એના બેન બિચારા અમારા બહુ હાવ સાદા માણસ છે. અમારા બેન તો બહુ બેન છે. અમારી બેન તો બેન. સારું, તો આવજો હવે બધા. હવે આપણે આજના વિડીયોમાં બસ આટલું જ રાખીએ. હવે કાલે આપણે પાછા એક નવા વિડીયો સાથે મળીશું. તો આવજો પ્લીઝ. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય, ટાટા.